હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ માસમાં દરેક સોમવાર શિવજીની પૂજા માટે ખૂબ જ પવિત્ર ગણાય છે, પરંતુ આ માસનો છેલ્લો સોમવાર તો અતિ વિશેષ છે. આજે આપણે જાણીએ કે છેલ્લા સોમવારે ભગવાન શિવની કેવી રીતે પૂજા કરવી જોઈએ અને તેનાથી આપણને ક્યાં અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે. તો તે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો ભાગ પહેલાંમાં આપણે જોશું છેલ્લા સોમવારની પૂજા વિધિ. તો પહેલું છે પ્રાતઃ સ્નાન અને સંકલ્પ. તો સવારમાં નદી કે તળાવમાં સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય છે. નહીંતર ઘરમાં જ શુદ્ધ જળથી સ્નાન કરી લો. સફેદ કે પીળા રંગના શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. પછી હાથમાં જળ લઈને સંકલ્પ કરો કે હું શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભોળાનાથની પ્રસન્નતા માટે આ પૂજા કરી રહ્યો છું. તો શિવલિંગ પર અભિષેક કરો. પહેલાં શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરો. પછી પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને શુદ્ધ જળથી શિવલિંગ પર સ્નાન કરાવો. અંતમાં સાદા પાણીથી અભિષેક કરી શિવલિંગને સ્વચ્છ કરો. પૂજન અને સામગ્રી અર્પણ: 3 પાંદડાવાળું બીલીપત્ર, ધતુરા, સફેદ ફૂલ, ચંદન, અખંડ જ્યોત માટે ઘીનો દીવો. મંત્ર જાપ: તો આ સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. શક્ય હોય તો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષી અમામૃત મહામૃત્યુંજય મંત્રનો પણ પાઠ કરવો જોઈએ. શિવ ચાલીસાનો પાઠ: શિવ ચાલીસાનો પાઠ કરવાથી મનની કલ્પનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે. છઠ્ઠું છે રુદ્રાભિષેક. જો શક્ય હોય તો પંડિતજીને બોલાવી રુદ્રાભિષેક કરાવો. આ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પ્રસાદ તરીકે પૂજા પછી દૂધ, ફળ અને મીઠાઈનું પ્રસાદ તરીકે વિતરણ કરો. આવી રીતે છેલ્લા સોમવારની પૂજા કરવી જોઈએ. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે પૂજાથી આપણને ક્યાં ફળ મળે છે. તો ચાલો આપણે આ વિડીયોના આગળના ભાગમાં વિગત જાણીએ. તો છેલ્લા સોમવારના પૂજાના ફળ શું છે તે જાણશું. આખા માસ જેટલું પુણ્ય: છેલ્લા સોમવારની પૂજા કરવાથી એવું માનવામાં આવે છે કે આખા શ્રાવણ માસ દરમિયાન કરેલી પૂજાનું પુણ્ય એકસાથે મળી આવે છે. આરોગ્ય અને લાભ: દૂધ અને ગંગાજળથી કરેલા અભિષેકથી આરોગ્ય સારું રહે છે અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. સંતાન અને વૈવાહિક સુખ: જેઓ સંતાન સુખ ઈચ્છે છે અથવા લગ્ન જીવનમાં સુખ શાંતિ ઈચ્છે છે તેમને આ પૂજાથી શુભ ફળ મળે છે. ધન અને સમૃદ્ધિ: ઘરમાં ધન અને સુખ અને સમૃદ્ધિ આવે છે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય છે. દોષ નિવારણ: કુંડળીમાં રહેલા દોષ, ખાસ કરીને શનિ દોષ, ચંદ્ર દોષ અને પિતૃદોષ શાંત થાય છે. મનની ઈચ્છાઓ પૂર્ણ: ભોળેનાથ આશુતોષ છે એટલે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. છેલ્લા સોમવારે કરેલી સાચી ભક્તિથી મનની દરેક કલ્પનાઓ પૂર્ણ થાય છે. અત્યારે તમે પણ કાલે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન શિવની પૂજા જરૂર કરજો. આવી પૂજાથી ભોળાનાથ ઉપર કૃપા મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે. જય શિવ શંભુ. શું તમને આ માહિતી કેવી લાગી તે અમને જ કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આવા જ ભક્તિભાવવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.